સ્કૂલોમાં વિદ્યાર્થીઓ યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકથી વંચિત રહ્યા। શિક્ષણ સમિતિની 120 શાળાઓના વિદ્યાર્થીઓ વંચિત રહ્યા। શૈક્ષણિક સત્રની શરૂઆત છતાં યુનિફોર્મ અને નોટબુકથી તેઓ વંચિત છે। સમિતિના પૂર્વ વિપક્ષી નેતા નરેન્દ્ર જયસ્વાલે નિવેદન આપ્યું, જેમાં છેલ્લા 10 વર્ષથી સરકારી સ્કૂલમાં આ જ પરિસ્થિતિ છે। ખાનગી શાળામાં વાલીઓ 1 માસ પૂર્વે આયોજન કરે છે, સરકારી શાળાઓ માટે કેમ આગોતરું આયોજન નથી કરતા? શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈએ આ નિવેદન કર્યું। સત્ર શરૂ થાય તેના 10 દિવસમાં જ વિતરણ થઈ જાય છે। છેલ્લા 10 વર્ષથી હું બૂમો પાડતો આવ્યો છું કે ભાઈ તમારું જે કોઈ પણ બજેટ છે એ અગાઉ મંજૂર કરીને તમામ શૈક્ષણિક ક્ષેત્રની નવા સત્રની ખરીદી કરી લો, જેથી કરીને વિદ્યાર્થીને અને વિદ્યાર્થીના વાલીઓને વેરી ફર્સ્ટ ડે તમામ સામગ્રીઓ મળી જાય। આ લોકો જે મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભણે છે એમને પણ આ અઠવાડિયા અગાઉ એટલે કાં તો શાળા ચાલુ થાય એના વેરી ફર્સ્ટ ડે સમગ્ર સામગ્રી મળી જવી જોઈએ। આવું ક્યારેય હોતું નથી અને આ વર્ષે અમે એડવાન્સમાં ચાલેલા હોય। અમારી પાસે દરેક વસ્તુના ડેટા છે, અમારી પાસે દરેક વસ્તુ સમિતિની કક્ષાએ આવી ગયેલી હોય। જેવી સ્કૂલો કાર્યરત થાય એ પ્રમાણે સ્કૂલોને અમે એ વસ્તુ પહોંચાડી શકીએ અને એ રીતે અમે પહોંચાડતા રહીએ છીએ। એક પણ વસ્તુ ખૂટે એવી નથી આ વખતે। દરેક વસ્તુનો પૂરતો સ્ટોક છે, પૂરતી વસ્તુ મંગાવવામાં આવી છે, પૂરતી વસ્તુ એ લોકો વિતરણ આ અઠવાડિયાની અંદર જે સ્કૂલો કાર્યરત પ્રોપર વેમાં થઈ જાય એટલે એની સમય આ અઠવાડિયાનો સમય જ હોય છે। દરેક આખા ગુજરાતની કોઈ પણ શાળા જોઈ લેશો તો તમને અઠવાડિયાના સમયની અંદર આ બધી વસ્તુઓ પૂરતા થતી જ હોય છે। એમાં કોઈ